ભાજપના મંત્રી કૌશિક વેકરિયા ફાંકા ફોજદારી કરી છે। પાટીદાર સમાજના દીકરા દીકરીઓને સુરક્ષિત રાખવા શું કરવું જોઈએ જેવી વાત ભાજપના મંત્રીએ કરી ત્યારે 1 વર્ષ પહેલા અમરેલીની દીકરી પાયલ ગોટીને બદનામ કરવામાં કોના હાથ હતા એ અમને ખબર છે। લોકોને ગેરમાર્ગે દોરવું એ ભાજપનું કામ છે। પાટીદાર સમાજ જુએ છે કે તમે સમાજ માટે શું કામ કર્યા છે જેવી વાત પાટીદાર સમાજના આગેવાન ભાવેશ સોજિત્રાએ કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए भावेश सोजित्राए વધુમાં શું કહ્યું। જય સરદાર સમાજના વ્યક્તિઓને ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ વ્યક્તિઓને જણાવવાનું એક સોશિયલ મીડિયાની અંદર એક જ્ઞાની વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિ નો એક વિડીયો બહુ ઝડપથી વાયરલ થાય છે અને એવું જણાવે છે કે સમાજના દીકરા દીકરીઓ બહુ સુરક્ષિત છે અને એને આવી રીતે ચલાવવા જોઈએ એવું જ્ઞાન એક ટેઝના માધ્યમથી આપે છે અને એટલો બધો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ફાસ્ટ ચાલી રહ્યો છે ત્યારે મને પણ એવું લાગ્યું કે મારે પણ સમાજના દીકરા દીકરીઓ વિશે કંઈક કહેવું જોઈએ। તો આપણા જે વ્યક્તિ કેનાર છે ઉર્જા મંત્રીએ એક સ્ટેજની અંદર જાહેરમાં એવું કીધું કે આપણા દીકરા દીકરીઓને સુરક્ષિત રાખવા માટે શું કરવું જોઈએ। હું ઉર્જા મંત્રી તરીકે જે કામ કરી રહ્યો છું તમને એવું લાગતું હોય તો મને પણ ક્યારેક ટેસ્ટ કરવા માટે ટેસ્ટર અડાડીને ટ્રાય મારજો। ટેસ્ટર અડાડવાની કોઈ જરૂર જ નથી। 1 વર્ષ પહેલા એક દીકરીને અમરેલીમાં બદનામ કરવામાં કોના કોના યોગદાન હતા એ બધા લોકો જાણે છે અને ટેસ્ટ કરવાની ક્યાં વાત છે। ટેસ્ટરની કોઈ જરૂર જ નથી કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલું હાઈ ચાલી રહ્યું છે ત્યારે હું તમને જણાવી દઉં કે તમે ખાલી એ દીકરી વિશે જેને બદનામ કરવામાં વરઘોડો કઢવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી એ દીકરી વિશે તમે 2 શબ્દ બોલો એટલે ઓટોમેટિક ટેસ્ટર અડાડવાની જરૂર નહીં પડે, લાઇટ ઓટોમેટિક થઈ જશે। પણ અમુક અમુક કાર્યક્રમની અંદર લોકોને ભરમાવવા, લોકોને ગેરમાર્ગે દોરવા, અમુક કેટલા કાર્યો મેં કર્યા એવા દર્શાવવું, હવે જાણે સમાજ આંધળો બેરો હોય એ રીતે તમે બધા વાતો કરતા હોય। સમાજ જોવે છે તમે શું કર્યું હોય કેમ કે વિકાસના કામો જે રીતે થઈ રહ્યા છે લોકો કઈ આંધળા બેરા છે નહીં, સાંભળતા નથી એવું તો કઈ છે નહીં, બધું એને દેખાય જ છે તમે કઈ રીતના વિકાસના કામ કર્યા છે। પણ જયારે દીકરા દીકરીઓની વાત આવતી હોય અને સમાજને જયારે અમુક વ્યક્તિઓ જેમાં પીએચડી કરેલું હોય ને એ દીકરી વિશે તમને સલાહ આપે તો મને પણ એવું લાગે કે ભાઈ સારી સલાહ કહેવાય એમ, કેમ કે આ જ વ્યક્તિ દીકરા દીકરીઓ વિશે બોલી શકે। એટલે અત્યારે જે સોશિયલ મીડિયામાં તમને પણ ખબર હશે, નામ નથી લીધું પણ ઉર્જા મંત્રી કીધું એટલે આઈડિયો તો આવી જ ગયો અમરેલી જિલ્લાને કે આ ઉર્જા મંત્રી કોણ છે અને કઈ જગ્યાએ એવી ફાકા ફોજદારી કરતા ફરે। અમારા ગામની અંદર પણ 4-5 દિવસ પહેલા બસ ડેપોનું જયારે લોકાર્પણ દરમિયાન સૌની યોજનાની વાત કરી જે છેલ્લા 2022 થી કરતા એવા છે સૌની યોજનાની અને ચૂંટણી સમય દરમિયાન જ કરે અને સૌની યોજનાના વારા ઘડીએ જયારે વાત કરે ત્યારે એનું બજેટ ફરે। ટેન્ડરિંગમાં આવી ગયો છે, 1 વર્ષ પહેલા પણ ટેન્ડરિંગમાં આવી ગયો તો હમણાં પણ પાછો ટેન્ડરિંગમાં આવી ગયો છે। એટલે આવી ફાકા ફોજદારીઓ કરતા ફરે છે અને સૌની યોજનાનો વાલ આવે તો ભાઈ કોઈની મહેરબાનીથી નથી આવતો। એ તમારા કાર્યકાળ પહેલાની આ ફાઇલ ગયેલી છે સૌની યોજનાની અને તમને અગ્રણી તરીકે મૂક્યા છે તો તમારે આવું કામ કરવાના હોય, ગણાવવાના ન હોય। અને જયારે સમાજના દીકરા દીકરીઓની વાત કરતા હોય ત્યારે સમાજના દીકરા દીકરીઓ બધા સમજે જ છે કોને શું કરવું એ, કેમ કે દીકરીઓ તો વધારે સમજે છે અમુક વ્યક્તિઓથી, બધાથી તો ભાઈ વડીલો જ્ઞાન દે દીકરા દીકરીઓને બહુ સારું હોય પણ જયારે અમુક પીએચડી કરેલા વ્યક્તિઓ જયારે સ્ત્રી સશક્તિકરણ વિશે બોલતા હોય, અમુકે જયારે આવા કાર્યો કરેલા હોય એના વિશે ક્યારેક રજૂઆત કરે એટલે ખબર પડતી હોય ને એવું બધું બહુ સારું હોય। તો 1 વર્ષ પહેલા જે અમરેલીની અંદર જે ઘટના બની હતી, એક દીકરીને જાહેરમાં બદનામ કરવામાં કોઈ ખામી નહોતી રહેવા દીધી, એ દીકરી વિશે તમે પણ 2 શબ્દ બોલો ને, સમાજના અગ્રણીઓ છો, તમારામાં પાવર કેટલો છે, ઉર્જા કેટલી છે એ અમારે જોવી છે। તમે 2 શબ્દ બોલો એટલે અમારે ટેસ્ટર અડાડવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક જ પાવર આવશે, શાયદ ફોક્સ પણ થાય
મોટો આપણે છે કે એલોજન ટાઈપનો સીધો ભડકો બળ છે. સૌને મારા જય સરદાર. આવા સમાજના નામે જ્યારે લોકો કરતા હોય ત્યારે એને બે શબ્દ જાહેરમાં કહેવાય. તો જેમ તમે ભાવેશ સોજિત્રાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.